જય શ્રી રામ બધા ભક્તોને। આજે આપણે એક એવા વિષય ઉપર વિચાર કરવા જઈ રહ્યા છીએ જે દરેક મનુષ્ય સાથે જોડાયેલું છે। જન્મથી લઈને મૃત્યુ સુધી આપણા જીવનમાં શું જરૂરી છે? મિત્રો, દરેક મનુષ્યનો જયારે જન્મ થાય ને ત્યારે એની પાસે ન પદ હોય, ન નામ હોય, ન ધન હોય। તે આ દુનિયામાં આવે છે તો ખાલી હાથે જ આવે છે અને જયારે આ દુનિયામાંથી જાય છે તો એ ખાલી હાથે જ જવાનો છે। જે વચ્ચેનો સમય છે એ જ આપણું જીવન છે। આપણા જીવનમાં સૌથી પહેલા તો સંસ્કાર જરૂરી છે। માતા પિતા અને ગુરુના કારણે તે આપણા જીવનમાં સાચી દિશાનો માર્ગ મળતો હોય છે। ધર્મ એટલે શું? ધર્મનો અર્થ માત્ર મંદિરે જવું કે પૂજા કરવી નથી। ધર્મનો અર્થ એ છે કે કર્તવ્યનું પાલન કરવું જોઈએ, સારા માર્ગે ચાલવું જોઈએ, ઈમાનદારી, દયા, કરુણા, આદર્શ અને સારા કર્મો કરવા જોઈએ। ધર્મના માર્ગે જે વ્યક્તિ ચાલે છે ને એને અંતે શાંતિ મળે છે। પછી આવે છે ભક્તિ। ભક્તિનો અર્થ ખાલી માળા ફેરવવી એવું નથી। ભક્તિનો સાચો અર્થ થાય છે કે ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ રાખવો જોઈએ। સુખ આવે તો ભગવાન અને આભાર માનવો જોઈએ અને દુઃખ આવે તો વધારે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। એને સાચી ભક્તિ કહેવામાં આવે છે। મિત્રો, સત્ય પણ જીવનમાં ખૂબ જરૂરી છે। ખોટું બોલીને તમે થોડા સમય સુધી સફળતા મેળવી શકો છો, પરંતુ જે સત્ય બોલે છે ને એને અંતે જીતાડે છે। કોઈ પણ વ્યક્તિ સત્યના માર્ગે ચાલે છે ને એને મુશ્કેલીઓ તો આવે જ છે, પરંતુ અંતે મન શાંત રહે છે। મિત્રો, ધીરજ વગર જીવન પણ અધૂરું છે। દરેક કામ કરતી વખતે સફળતા તરત મળતી નથી। જેમ ખેડૂત બીજ વાવે છે એને તરત પાક મળતો નથી। સમય, ધીરજ એની પછી જ તે પાક મળે છે અને સારો પાક થાય છે। એવી જ રીતે આપણું જીવન હોય છે। અને પછી આવે છે સફળતા। સફળતા એટલે પૈસા કમાવા માત્ર નથી। સાચી સફળતા એ છે કે મન શાંત રહે છે, પરિવાર ખુશ રહે છે અને સમાજમાં માન સન્માન મળે છે અને અંતે ભગવાનની કૃપા મળતી હોય છે। મિત્રો, આ દુનિયામાં બધું અહીં જ રહી જવાનું છે। ધન, પૈસા, બંગલો, ગાડી બધું અહીં રહી જવાનું છે। સાથે આવશે તો આપણા સારા કર્મ અને ભગવાનનું નામ સ્મરણ। એટલા માટે રોજ ભગવાનનું નામ લેવું જોઈએ, ખરાબ વિચાર ન કરવા જોઈએ બીજા પ્રત્યે અને બીજાનું સારું કરવું જોઈએ, સત્યના માર્ગે ચાલવું જોઈએ, દયા, પ્રેરણા, ઈમાનદારી અને કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। પ્રિય ભક્તજનો, જન્મથી લઈને મૃત્યુ સુધીનું જીવન ખૂબ ટૂંકું છે। આ દુનિયામાં આપણે ખાલી હાથે જન્મ લીધો છે અને આ દુનિયામાંથી જઈશું ત્યારે ખાલી હાથે જ જવાનું છે। જે વચ્ચેનો સમય છે એ જ આપણું સાચું જીવન છે। એ જીવનને સફળ બનાવવા માટે 5 વસ્તુ ખૂબ જરૂરી છે। પહેલું છે ધર્મ, બીજું છે ભક્તિ, પછી આવે છે સત્ય, ધીરજ અને સફળતા। આ ખૂબ 5 વસ્તુ આપણા જીવનમાં જરૂરી છે। કરવા પડશે મારે। પહેલું છે ધર્મ। ધર્મનો અર્થ શું થાય છે? પૂજા કે મંદિરે જવું એ જરૂરી નથી। ધર્મ એટલે કર્તવ્યનું પાલન કરવું જોઈએ, દયા, પ્રેરણા, આદર્શ, ઈમાનદારી અને સારા કર્મ કરવા જોઈએ, એ જ આપણો ધર્મ છે। બીજું છે ભક્તિ। ભક્તિનો અર્થ શું થાય છે? સુખ હોય કે દુઃખ ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। ત્રીજું આવે છે સત્ય। સત્યના માર્ગે કોઈ પણ વ્યક્તિ ચાલે છે એને અંતે વિજય જ મળે છે। ચોથું આવે છે ધીરજ। ધીરજ શું છે? તો કે જીવનમાં ધીરજ જરૂરી છે। ધીરજથી તે સફળતા મળે છે। સફળતામાં આપણું મન શાંત રહેવું જોઈએ, માન સન્માન મળવું જોઈએ અને માતા પિતાનો આદર કરવો જોઈએ, ઈ ખુશ હોવા જોઈએ અને આપણું મન શાંત હોવું જોઈએ અને અંતે ભગવાનની કૃપા હોવી જોઈએ। એ 5 તબક્કા ખૂબ જરૂરી છે આપણા જીવનમાં। ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે જીવનમાં ધર્મ, ભક્તિ, સત્ય, ધીરજ એ માર્ગ ક્યારેય નહીં છોડીએ, કારણ કે અંતમાં કોઈ વસ્તુ સાથે નથી આવવાનું। આપણી સાથે આવશે તો સારા કર્મ અને ભગવાનનું નામ સ્મરણ। તો
તો મિત્રો, જન્મ પણ આપણા હાથમાં નથી અને મૃત્યુ પણ આપણા હાથમાં નથી. જન્મ અને મૃત્યુ વચ્ચેનું જીવન છે, એ આપણું જીવન કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. એટલા માટે સારું કર્મ કરવું જોઈએ, ભગવાનનું સતત ને સતત નામ જપ કરવું જોઈએ અને કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ. જય શ્રી રામ બધા ભક્તોને.